શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય 18 શ્લોક 33 ધૃત્યાયયા ધારયતે મનઃ ઇન્દ્રિય ક્રિયાઃ યોગેન અવ્યભિચારિણ્યા ધૃતિઃ સા પાર્થ સાત્વિકી. અનુવાદ: હે પૃથાપુત્ર, જે અતૂટ છે, જેને યોગ અભ્યાસ દ્વારા અચળ રહીને ધારણ કરાય છે અને એ રીતે જે મન, પ્રાણ તથા ઇન્દ્રિયોના કાર્યોને નિયંત્રણમાં રાખે છે, તે ધૃતિ સાત્વિક કહેવાય છે. ભાવાર્થ: યોગ પરમાત્માને જાણવાનું સાધન છે. જે મનુષ્ય નિશ્ચયપૂર્વક મન, પ્રાણ તથા ઇન્દ્રિયોને એકાગ્ર ચિત્તે પરમાત્મામાં પરોવીને દ્રઢતાપૂર્વક તેમાં સ્થિર રહે છે, તે જ વ્યક્તિ કૃષ્ણ ભાવનામાં તત્પર હોય છે. આવી ધૃતિ સાત્વિક હોય છે. અવ્યભિચારિણ્યા શબ્દ અત્યંત મહત્વપૂર્ણ છે, કારણ કે તે એવું સૂચવે છે કે કૃષ્ણ ભાવના પરાયણ ભક્તો કદાપી કોઈ અન્ય દ્વારા વિચલિત થતા નથી. સર્વે મિત્રોને દીપ્તિ જોશીના જય શ્રી કૃષ્ણ.